સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણે ભવ્ય ભારતની મહાન પરંપરાને જાણી રહ્યા છીએ. કાલે આપણે ભારતની મહાનતાનું રહસ્ય, ભારતની શિક્ષણ પદ્ધતિ હતી અને કોઈ પણ દેશનો વિકાસ એના વ્યવસ્થિત બાળપણમાં આપેલા શિક્ષણને આધારે થતો હોય છે. ભારતની સંસ્કૃતિ એટલી મહાન છે કે ભારતમાં જ્યારથી વિશ્વનું સર્જન થયું ત્યારથી સર્જનની સાથે સ્વામી શિક્ષા આવી છે. આપણા વેદોમાં, ગીતાજીમાં કહ્યું છે કે સહયજ્ઞા પ્રજા સૃજાવહ. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી એની સાથે યજ્ઞો અને સંસ્કારનું સર્જન કરેલું છે. એવું કહેવાય છે કે ભારતમાં પહેલા વેદોનું સર્જન થયું. વેદોની એટલે તો પુરાણી સંસ્કૃતિ હોવાથી આર્ષ અપૌરુષ માનવામાં આવે છે. પ્રત્યેક સંસ્કૃતિના આધાર ત્રણ હોય. એક એના શાસ્ત્રો, બીજા મંદિરો અને ત્રીજા એને જન સમાજ સુધી પહોંચાડનારા સંતો, મહંતો, આચાર્યો, કુલપતિઓ આપણે જેને કહીએ તે. આજે સંસ્કૃતિના આધાર સ્તંભમાં મારે વાત કરવી છે શાસ્ત્રની, કે જે પહેલું સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. અને આ દરેક સંસ્કૃતિમાં હોય, પરંતુ જ્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે પોતાની સંસ્કૃતિને ખોદતો થાય, અને જેની બુદ્ધિ સારી હોય ત્યારે એ સંસ્કૃતિને પોષતો થાય. સંસ્કૃતિનું પોષણ કરવું એટલે તમારે આ સંસ્કૃતિના આધાર એવા સદગ્રંથો, મંદિરો અને સંતો મહંતોનું પોષણ કરવું. કેમ છે? એમાંથી બધી જ સંસ્કૃતનો અર્થ જ એવો થાય કે સારી પ્રકારે કરવામાં આવતા સંસ્કારો. નાનપણથી જ ગર્ભથી આજે આપણે હનુમાનજીનું આખું વિશ્વ વંદન કરે છે, પૂજન કરે છે. આજે ભગવાન રામ કરતાં પણ હનુમાનજીના મંદિરો વધારે છે. અને ભગવાન જ્યારે યુદ્ધ લડવા લંકામાં ગયા ત્યારે તમે જુઓ અક્ષયભાઈ, તો હનુમાનજી મહારાજ કરતા સુગ્રીવે વધારે સહાય કરી હતી. કેમ છે? એની પાસે મોટો સ્ટાફ હતો, અને મોટો સ્ટાફ હોય વધારે મદદ કરી શકે ને. આખું રાજ્ય રાજા એ હતા, હનુમાનજી મહારાજ તો એમના એક સેવક હતા, એના એક મંત્રી પદ સંભાળતા હતા. બાકી મોટું સૈન્ય કોનું હતું? સુગ્રીવનું. ચારે દિશાઓમાં માં જગદંબાને શોધવા સુગ્રીવે મૂક્યા હતા. તેમ છતાં તમને સુગ્રીવનું એક પણ મંદિર નહીં જોવા મળે. હનુમાનજીના ભગવાન રામના દીકરા લવકુશ કરતા પણ હનુમાનજી મહારાજના મંદિરો વધારે જોવા મળશે. કારણ શું? તો નાનપણથી એની માતાએ આપેલા શાસ્ત્રના સંસ્કાર, જ્યારે એ પૂર્વ જન્મમાં એમની માતા કુંજીકલા નામની અપ્સરા હતી અને ત્યાં ખોટી રીતે બીજાને ડિસ્ટર્બ કરતી હતી, એટલે ઋષિએ શાપ આપ્યો તું વાંદરીની જેમ ચેનચાળા કરે તો વાંદરી બની જાય. ત્યારે મૂર્છા ખાઈ ગઈ. એ વખતે મેના નામની એક એમની સખીએ કહ્યું કે તું ઋષિના પગમાં પડ, ક્ષમા માગી લે. ઋષિની ક્ષમા માગી તો કે તારે ત્યાં એક તેજસ્વી પુત્ર થશે, યશસ્વી પુત્ર થશે, તારું વિશ્વમાં નામ રોશન કરશે. એક જ વાક્ય, તારે ત્યાં એક મહાન પુત્ર જન્મશે. નોન સ્ટોપ એનું મનન, એનું ચિંતન, મારે ત્યાં મહાન યશસ્વી પુત્ર થવાનો છે, મારે ત્યાં મારું નામ રોશન કરશે. આ નોન સ્ટોપ ગર્ભના સંસ્કાર. ગર્ભમાં શિશુને બહુ શ્રવણ શક્તિ સતેજ હોય. એટલે તમે જોજો, ગર્ભમાં જે ભણેલા હોય, ગર્ભમાં પ્રહલાદજીને એકવાર નારદજીએ ભાગવત ભણાવી દીધું, પછી આમે હજારો ચેલેન્જ સામે સ્થિર રહી શક્યા. આપણે નાનપણની સંસ્કૃતિ હતી ભારતની, એટલે ભારતમાં અનેક સંસ્કારો અને આક્રમણો આવ્યા છતાં ભારતની સંસ્કૃતિ સ્થિર રહી શકી.
બાકી રોમની, ગ્રીકની, ઇન્ડોનેશિયાની અનેક એવી સંસ્કૃતિઓ, 19 સંસ્કૃતિઓ છે કે જ્યાં આક્રાંતાઓના આક્રમણ થયા તો કોઈ 2, 5 કે કોઈ 10 વર્ષમાં સમાપ્ત થઈ ગઈ. અને ભારતમાં છેલ્લા 1200 વર્ષથી સંસ્કૃતિ ઉપર આક્રમણ થાય છે તો પણ એ અડીખમ ઊભી છે. કારણ એના સદગ્રંથો છે, શાસ્ત્રો છે. મારે કે સૃષ્ટિના આરંભમાં વેદોનું સર્જન થયું ત્યારથી એ જીવન મૂલ્યો આપ્યા. શું? તો કે આચારો પ્રથમો ધર્મ. આપણે આપણી ભાષામાં, સંપ્રદાયની ભાષામાં સ્વામી એને આજ્ઞા ઉપાસના કહે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ ભાષામાં એને આચાર અને વિજ્ઞાન કહેતા હતા, અધ્યયન કહેતા હતા. આચાર અને વિચાર બે કહેતા હતા. આચાર અને વિચાર હારા હોવો પડે, કારણ કે ઊંચા વિચારો હશે તો ઊંચો આચાર થશે. અહિંસા પરમો ધર્મ, કોઈને દુખવવાનું, આ મૂળ જીવન મૂલ્યો છે. એ ભારતીય સંસ્કૃતિ છે. એટલે તો જ્યારે ઋષિ મુનિઓએ મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજાએ ભીષ્મ પિતાને પૂછ્યું કે સનાતન ધર્મ શું છે, તો કે અહિંસા અનુશંસશ્ચૈવ પરમાર્થો પર કાર્યશ્ચ આત્મજ્ઞાનમ પરમ જ્ઞાનમ એશો ધર્મ સનાતન. જ્યાં કોઈની હિંસા કરવામાં નથી આવતી, જ્યાં કોઈના દિલ દુખવવામાં નથી આવતા, જ્યાં કોકને ધ્વંસ કરવા આવતો હોય તો એની સામે અડીખમ ઊભું રહેવામાં આવે છે, સુસ્વસ્થ શાસક છે, જ્યાં પરોપકારની ભાવના છે, જ્યાં બીજાને મદદરૂપ થવું એ જીવન ધર્મ મનાય છે, જ્યાં આત્મજ્ઞાન અને પરમાત્માનું જ્ઞાન છે, આ સનાતન ધર્મ છે. સનાતન ધર્મ કોઈ ટીલા ટપકામાં સમાયેલો કે મંદિરના માળખામાં ફિટ થયેલો ધર્મ નથી. જો હોય તો હનુમાનજીને આપણે બધે જ પૂજીએ છીએ, રાવણને ક્યાંય પૂજતા નથી. ટીલા ટપકા તો હનુમાનજી મહારાજ કરતા રાવણ વધારે કરતો હતો. શિવજીને માથા એને અર્પણ કર્યા હતા તો પણ જેનું મળે એનું લૂંટી લેતો હતો. લૂંટારાને કોઈ દિવસ ધર્મવાન ન કહેવાય. આજે આપણે હનુમાનજીને પૂજીએ છીએ, હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, રાવણનો દર દશેરાએ દહન કરીએ છીએ. કારણ શું? એ રાવણનું દહન નથી થતું, રાવણના લોભનું દહન થાય છે, રાવણમાં રહેલા કામનું દહન થાય છે, રાવણમાં રહેલા અહંકારનું દહન થાય છે. આપણે પણ આપણામાં જો રાવણ વૃત્તિ જ રાખશું તો સંસ્કૃતિનું પોષણ કરી શકશું નહીં. આ મૂલ્યો વેદોએ આપ્યા હતા. આ જ્યારે આજથી 24 કલ્પ પહેલા સ્વામી સમયની ગણના ભારતે જે કરી છે એ વિશ્વના કોઈ ગ્રંથોએ નથી કરી. 24 કલ્પ, 4 યુગની એક ચોકડી થાય. 4,32,000 વર્ષનો એક યુગ કળયુગ કહેવાય. એમાં એને ડબલ કરો એટલે 8,64,000 થાય, એને દ્વાપર કહેવાય. એમાં પાછા 4,32,000 ઉમરો એટલે 12,96,000 એને ત્રેતા કહેવાય. એમાં પાછા 4,32,000 સમજાવો એટલે 17,26,000 એ સતયુગ કહેવાય. કુલ 43,20,000 વર્ષનો એક યુગ કહેવાય. એવા 1000 યુગ જાય ત્યારે એને એક ચોકડી એટલે એવી 1000 ચોકડી જાય. 1000 યુગની 1000 ચોકડી જાય ત્યારે એને એક કલ્પ કહેવાય. આપણો એક કલ્પ એટલે 8,32 કરોડ વર્ષ. અને એને જેવડો 12 કલાકનો દિવસ એ 12 કલાક એટલે 8,64 કરોડ દિવસનો એક 24 કલાક થાય. આવા 24 કલ્પ પહેલા સ્વામી 8,64 કરોડ ને જેટલા વર્ષ થાય એને 24 ગણ નાખો. કારણ કે આપણા ગ્રંથોમાં કલ્પોની કથા લખી. ત્યારે બ્રહ્મા વેદાધ્યયન કરાવતા હતા અને જ્યારે પહોંચવું હતું ત્યાં એક હૈહય નામનો રાક્ષસ આવ્યો અને વેદો લઈને ભાગી ગયો. એમ તો સંસ્કૃતિને તો જાળવવી પડશે. બ્રહ્મા ચિંતિત થયા અને એ જ વખતે બ્રહ્માના શ્રી અંગમાંથી પરમાત્મા ભગવાન પ્રગટ થયા. જેને આપણે હયગ્રીવ ભગવાન કહીએ છીએ. એ હયગ્રીવ ભગવાનને ઓલાની પાછળ ગયા, સમુદ્રમાં ગયો તો સમુદ્રમાંથી ખોળે એ ભગવાનનું, કારણ કે સમુદ્રમાં ગયો એટલે ઘોડા જેવું મુખ હતું, એટલે હયનો અર્થ થાય ઘોડો, ઘોડા જેવી આકૃતિ વાળા પરમાત્મા. મારે કહેવું છે કે ભારતીય સંસ્કૃતિ સદગ્રંથોને સાચવવા માટે પહેલા પરમાત્મા પ્રગટ થયા હયગ્રીવ ભગવાન હતા. ઓલા હયે અસુરને નાશ કરી અને વેદોની પુનઃસ્થાપના કરી. વેદોની સ્થાપના કરી એટલે શું કર્યું? વૈદિક જ્ઞાન જે આત્મજ્ઞાન છે, જે પરમાત્મા જ્ઞાન છે, તેને ત્યક્તેન ભુંજિતા એ જ્ઞાન છે. સર્વમાં ઈશ્વરના દર્શન કરવાનું જ્ઞાન છે. જે નાનપણથી આપણે સત્યમ વદ ધર્મમ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આજે વૈદિક મંત્રો તૈત્રીય ઉપનિષદમાં છે. બસ આના સંરક્ષણ માટે આખા ભગવાનનો અવતાર થયો. મારે કહ્યું છે કે કોઈ સંસ્કૃતિમાં આવી રીતે અવતાર
ક્યાંથી આવવાનું માન્યતા નથી. પછી મત્સ્ય ભગવાન થયો, અચાનક આકસ્મિક પ્રલય થતો ત્યારે પરમાત્મા ઋષિમુનિએ વિચાર્યું કે પ્રલય થઈ જાય એનો વાંધો નહીં, પણ સંસ્કૃતિ ન જવી પડે. એટલે ભગવાને આદેશ આપ્યો મત્સ્ય રૂપે કે તમે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય બીજને બચાવો. એટલે ભારતીય સદગ્રંથોના રક્ષણ માટે અને સંસ્કૃતિના જે મૂલ્ય હતા ઔષધિઓ એના પોષણ માટે આખો મત્સ્ય ભગવાનનો અવતાર થયો, જેને સત્યવ્રત રાજા સાથે રાખીને એનું મત્સ્ય આખું પુરાણ છે. મારે તે કહેવું છે કે બીજી વાર પણ સંસ્કૃતિના રક્ષણ માટે અવતાર થયા છે. આજે વિકૃત માંડીના લોકો એમ કે જેના ભગવાન મત્સ્ય જેવા હોય, ઘોડા જેવા હોય, એ તમારું માણાનું રક્ષણ કરશે. બા જે સમયે જેનું જરૂર પડે એ સમયે એવું રૂપ લઈ શકે એને તો પરમાત્મા કહેવાય. પણ વિકૃત માંડીના વ્યક્તિઓ આ સંસ્કૃતિને નહીં સ્વીકારી શકે. એ મત્સ્ય ભગવાન હતા એટલે આપણી સંસ્કૃતિ બચી છે. હયગ્રીવ ભગવાન, એ ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણ આવ્યા, બધા આ રક્ષણ કર્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિનું પહેલું વહેલું હજી ઈસુનો જન્મ પણ ન થયો એ પહેલા આઈ થિંક 800 થી 1000 વર્ષ પહેલા, એટલે આજથી 3200 વર્ષ પહેલા ભારતની વિશ્વભરની મોટામાં મોટી યુનિવર્સિટી હતી અને એ હતી સ્વામી તક્ષશિલા. કોઈ ખબર છે? બધા બોલે છે કે ભારતમાં મોટી યુનિવર્સિટી તક્ષશિલા હતી. ક્યાં હતી, શું હતી, ખ્યાલ છે તમને અક્ષયભાઈ? આજે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર ઉપરનો રાવલપિંડી વિસ્તાર કહેવાય છે. અફઘાનિસ્તાનની વિસ્તારમાં તક્ષરાજ નગર આજે પણ છે. ભગવાન રામના વંશજ તક્ષશિલા રાજાએ વસાવેલું તક્ષરાજ નગર છે આજથી 3200 વર્ષ પહેલા. અને એ ભગવાન રામ સૂર્યવંશી મહારાજા તક્ષરાજે એ તક્ષશિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. અને એ તક્ષશિલા યુનિવર્સિટીમાં 18 પ્રકારની વિદ્યાઓ ભણાવવામાં આવતી. કેટલા પ્રકારની? હા. અને એ જ્યારે વિદ્યા ભણાતી હતી ત્યારે જે ભારતની આજે મેં કાલે વાત કરી હતી કે લેડ મેકેલો અને મેટર, એ જ્યારે અંગ્રેજ પાર્લામેન્ટમાં રિપોર્ટ આપતા હતા ત્યારે પૂછતા હતા કે ભારતમાં આવી ભવ્ય શિક્ષણ પ્રથા છે તો એને આની ટ્રેનિંગ સેન્ટર કોણ છે? આપણે એને અધ્યયન કેન્દ્ર કહીએ. આજે કે આપણે કોઈ પણ અમારા સંતોને તે મોટા થવા હોય ને તો એનું એક શિક્ષણ ટ્રેનિંગ સેન્ટર હોય, એમાં ટ્રેનિંગ લે પછી થયેલો હોય ને એ બધાનો આદર્શ છે. પોતે જ ભણ્યો નથી, બીજા શું ભણાવે? એટલે ટ્રેનિંગ સેન્ટર એને કહેવાય. એક ગુરુકુળ પાસે ઉત્તમ શિક્ષકોને ઉપજાવવાના ટ્રેનિંગ સેન્ટરો હતા. સરકારના લેવલથી શિક્ષકો નહોતા તૈયાર થતા, એ 8 પુરુષના નજર સામે એ તૈયાર થતા હતા. ઓકે, તો કે કેટલા વિષયો ભણાવવામાં જે હતા એ ઇંગ્લેન્ડ પાર્લામેન્ટમાં પણ એ વખતે આજથી 200 વર્ષના રિપોર્ટ રજૂ કર્યા છે કે જે તક્ષશિલા અને નાલંદા, પછી તક્ષશિલા પછી 500 વર્ષે નાલંદા યુનિવર્સિટી તપાણી, આજનું ચીન, લંકા, બર્મા, ભૂટાન, ઈરાક, ઈરાન, રશિયા બધાના વિદ્યાર્થીઓ સ્વામી ત્યાં ભણવા આવતા હતા. અને ત્યાં સુધી આજથી 200 વર્ષ પહેલા એક નાનું સેન્ટર આપણે વિશ્વપ્રકાશ સ્વામી સંપ્રદાયનું બહુ પ્રસિદ્ધ છે ધોળકા, જેને મહાભારતમાં વિરાટ તરીકે કહ્યું છે. ત્યાંના જગન્નાથ પંડિત હતા. આજે પણ જ્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં એની મોટી સ્કૂલ, એ ગુરુકુળ હતું. અને એ ગુરુકુળમાં એ જગન્નાથ આચાર્ય 10,000 વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ધોળકામાં તમે વિચાર કરો, ધોળકામાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. અને બધાને ખાવાની સુવિધા તો જોઈએ. એટલે આજે આપણે તેલના ડબ્બા છે, એ વખતે તેલના ઘાણા ચાલતા હતા. આજે જે કૃષિ વિદ્યા છે તો એ ઘાણાઓના ચાલતા હતા. એટલે એ વિદ્યાર્થીને ભણવાનો મોટો તેલનો ટાંકો હતો. તેલનું આજે પાણીના ટાંકા કરીએ ને એમ તેલ ખૂટી ન જાય એટલે આ લોકો તેલના મોટા ટાંકા રાખતા હતા. અને એ ટાંકામાં એનો દીકરો પડી ગયો તેલના ટાંકામાં, એટલે નીકળી ન શક્યો. એટલે એને બચાવવા, દીકરાને બચાવવા એની માં પડી, તો માં પણ નીકળી ન શકી અને બંને એ ટાંકા મૃત્યુ. તમે વિચાર કરો કે એ તેલમાં પડે અને નષ્ટ થાય, એ ટાંકો કેવડો મોટો હશે? એ કઈ મલપા 200 લીટર પાણી હમણાં એવડો નહીં જ હોય ને, મોટો હોય તો એની માં તો યુવાન હોય ને, એ પણ એમાં મૃત્યુ પામી.
પછી એમ કે દીકરો અને માં બંને વહી ગઈ, મારે જીવન શું કામ છે, એને પણ ઓલું કર્યું. પણ મારે એ કેવું છે કે એક ધોળકા જેવા ગામમાં પણ 10,000 વિદ્યાર્થીઓ ભણી શકે એવા ગુરુકુલો હજી 200 વર્ષ પહેલા હતા, કે જેના ભણવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટી એનો ઇતિહાસ છે. મારે કેવું છે કે 18 પ્રકારના વિષયો ભણાવાતા, અને એ વિષયો આજની જેમ પોપટિયા જ્ઞાનની જેમ નહોતા ઉત્સવ. ત્યારે કોઈ પણ વિષયની ભણાવે એટલે 5 વર્ષના બાળકને સ્કૂલમાં ગુરુકુલમાં મૂકે, પછી એક બાળકને 1 વર્ષમાં એક વિષય ભણાવાતો હતો. આજે તમારે હિન્દી, ગુજરાતી, ખગોળ ને ભૂગોળ ને બધું, એટલે છોકરા મગજમાં ખીચડો થઈ જાય, કોઈ મગજમાં જ ન રહે. એ નહોતી, આ મૂળ સંસ્કૃતિ હતી. કારણ કે તમારે કોઈ પણ મગજમાં મેમરી કરવી હોય ને તો એક સાથે એક વિષયનું અધ્યયન કરો. દરેક પામેલા મહાન પુરુષો યશસ્વી થયા છે, એને કોઈ દી એકારે 10 વિષય નથી બોલ્યા કર્યા. 10 કરતો હોય એક હરખું ન કરે. એટલે જ્યારે મેમરી કરવું હોય, તમારે કંઈક તારણ કાઢવું હોય, એ ગ્રંથનું અધ્યયન તમે ઉપાડો, એ પૂરો ન થાય ત્યાં સુધી એને અધ્યયન કરો. એટલે આપણે ગ્રંથોમાં જો કથાઓ પારાયણ થાય તો કથા પારાયણો એ રીતે થાય કે જે ગ્રંથ લીધો એ ઉપર હાલ્યા જાય તો જ તમે પામો. ગ્રંથ કાંઈ હોય, વક્તા કાંઈ બોલતો હોય, એ શિક્ષણ ભારતીય નહોતી. પહેલા સૌથી વધારે એમાં કયું શિક્ષણ અપાતું હતું? તો સૌથી વધારે ભારતમાં ગણિત અપાતું હતું. ગણિત વિજ્ઞાન, ગણિતનું સૌથીમાં વધારે. અને એ કેવું, આજનું ગણિત નહીં, પાયથાગોરસ ને એ બધું નહોતું. એ વખતનું વૈદિક ગણિત હતું. તમારે સીધું તમે આંકડા બોલો ને, ખાલી તમામ બોલતા જાવ ત્યાં અમે ગણિત થતું જાય. એટલે તમે જો આજે કેટલા કિલો જોઈશે એક વ્યક્તિને? 10 ગ્રામ. 1000 હોય વ્યક્તિ તો કેટલું જોવે? તો સીધું 10 ગ્રામ લેખે હિસાબ કરી નાખે, અને સીધું મગજ હિસાબ કરી નાખે, કોમ્પ્યુટર નહીં. એક વ્યક્તિના મગજ કોમ્પ્યુટર હતા વૈદિક ગણિત પ્રમાણે. ચાય પૂજીને લોર્ડ મેકલો એ ગણિત વિજ્ઞાન નષ્ટ કરાયું. કારણ કે ગણિત હોય એટલે પાવરફુલ માણસ આગળ પાછળનો વિચાર કરી શકે. પછી સૌથી વધારે બીજા નંબરે ભારતમાં ભણાવવામાં આવતું હતું એ એસ્ટ્રોલોજી, જેને આજે આપણે કહી શકીએ આધુનિક વિજ્ઞાન, જેમાં મનોવિજ્ઞાન આવતું હતું. ત્રીજા નંબરે ભારતમાં ભણાવવામાં આવતું હતું ખગોળ વિજ્ઞાન, આકાશ વિજ્ઞાન, જેને આપણે ભણાવવામાં કહીએ. આજે અબજો રૂપિયાનો ખર્ચ કરીને નાસા જેવા સેન્ટરમાં મોટા દેશોના વૈજ્ઞાનિકો માત્ર અહીંથી સૂર્યનું અંતર કેટલું છે, ચંદ્ર ઉપર કેમ યાન જાય, એ શીખવાડે છે. આ આપણા નાના બાળકોને એ વખતે સહજ ટ્રેનિંગ સેન્ટરમાં શીખવાડવામાં આવતું. વચનામૃત એ પણ 200 વર્ષ જૂનો ગ્રંથ છે. આજે વચનામૃતની દ્વિશતાબ્દી મહોત્સવ, સ્વામિનારાયણ ભગવાન સહજ કેટલું આ ખગોળ વિજ્ઞાનને આમ પ્રમોટ કરે છે. મહારાજ સારંગપુરમાં સાંજના સમયે લીમડાની ડાળીને આમ હાથમાં પકડીને ઊભા હતા. પરમહંસો જમતા બોલે, મહારાજ કે સંતો આ ચાંદો છે એ અહીંથી તમને થાળી જેવડો લાગે છે. અહીંથી આપણને ચાંદો કેવડો લાગે? પૂનમનો ચાંદો હોય તો મહારાજ કે ના, ભલે ચાંદો છે એ બીજી પૃથ્વી જેવડો છે. આજના વૈજ્ઞાનિકો જે યાનોને ઉતારે છે એ પૃથ્વી જેવડો છે. નગર તો આપણે લોકો ચાંદો એટલે પરીઓની કથા તરીકે વાપરતા, મહારાજ કે બીજી પૃથ્વી જેવડો છે. જેમ એની નજીક જતા જાઓ એમ એનું કદ મોટું થતું જાય. આ તો વિચાર કરો, જેમ નજીક જતા જાવ એમ, અને નજીક જાવ તો એ કે પૃથ્વીના ટુકડા જેવડો છે. તે દિવસે આજથી 200 વર્ષ પહેલા જો કોઈને કલ્પના પણ નહીં હોય કે ચંદ્ર ઉપર જઈ શકાય, તે દિવસે આ આપણા ઋષિ મુનિઓ આશ દ્રષ્ટા હતા, આર પાર દેખતા હતા, માત્ર કેમેરાથી નહીં નજરે નિહાળીને બોલતા હતા. એટલે મહારાજ કે આજે જે આધુનિક પાશ્ચાત્ય જગતનું વિજ્ઞાન છે એ હજી આજના ઋષિ વિજ્ઞાનને આજનું સાયન્સને સ્વીકારતું નથી. ત્યારે આપણું વિજ્ઞાન એ હતું કે અરે કોઈ આજનું જે સાયન્સ શોધે છે એમાં ભારતીય સંસ્કૃતિ, ભારતીય ગ્રંથો ક્યારેય અથડાશે નહીં. કેમ જે ભારતના ઋષિઓમાં આજથી હજારો વર્ષ પહેલા આત્મસાત હતું. ગેલેલિયોએ કીધું કે પૃથ્વી સૂર્ય પરથી ફરે છે. કેવી રીતે? તો આપણે જો અત્યારે વાહનમાં મુસાફરી કરતા હોય ને, મોટી અને સ્પીડથી ટ્રેન કે બસ જતી હોય તો બસ રોડના ભરેલા ઝાડવા ફરતા દેખાય. ખરેખર ફરે છે કોણ? ચાલે છે કોણ? ટ્રેન કે ગાડી ચાલે છે?
એ વખતે ઋષિ મુનિઓએ આ ટ્રેન કે ગાડી નહોતી, એટલે ત્યાં નૌકા હતી સ્વામી, અને એ બહુ સ્પીડથી હતી. તો ફૂલ સ્પીડમાં ત્યારે તમે નૌકા સમુદ્રમાં ચલાવો ને તો આખો સમુદ્ર ફરતો દેખાય, નૌકા તમને સ્થિર દેખાય. એ રીતે નૌકાના એક્ઝામ્પલ આપીને ત્યારે ઋષિએ કહ્યું હતું કે જેમ આપણે સમુદ્રમાં જતા હોઈએ ત્યારે નૌકા ચાલે છે, તેમ છતાં સમુદ્ર ફરતો દેખાય, એની સ્પીડ વધે. એ જ રીતે પૃથ્વી સૂર્ય ફરતી સ્પીડમાં ફરે છે, એટલે આપણને સૂર્ય ફરતો દેખાય છે, રિયાલિટી પૃથ્વી એની ફરતી ફરે છે. આ એક્ઝામ્પલ એટલે કોઈ બી આપણા ઋષિમુનિઓનું વિજ્ઞાન અથડાશે નહીં. ઓરવયે એવું કીધું કે ભાઈ માણસ જન્મે પછી મરે છે, એના સંસ્કાર લઈને જન્મે છે, સંસ્કાર લઈને મરે છે, એટલે અમુક નાનપણથી જે વિદ્યા સંપન્ન થાય છે એના પૂર્વના સંસ્કાર છે. તો કે એવું અમારા ગ્રંથોમાં એવું લખ્યું છે કે માણસ મરે પછી ધરતીમાં ધડપી દીધો, હવે કયામતનો દિવસ આવશે ત્યારે બેઠો થાય છે, તારો તું ફરી જન્મવાનો છો એમ કે ઉભો ઓલા વૈજ્ઞાનિકને હળગાવી દીધો. આ ભારતીય સંસ્કૃતિ એમ નહીં બને. ભારતના ઋષિ મુનિ યુગો પહેલા કીધું હતું 84 લાખના જન્મ છે અને માણસ કર્મ પ્રમાણે પામે છે. ભગવાન સ્વામિનારાયણ તો વચનામૃતમાં ત્યાં સુધી બોલ્યા, મધ્યનું 60મું વચનામૃત. મહારાજ કે અમે પૂર્વે વન વિચરણ કરતા જગન્નાથજીમાં ગયા, ત્યાં અમુક જે વિકૃત માનસ ધરાવતા વ્યક્તિઓ હતા, એને કીધું કે આ ભાજી તોડો. તો અમે કહ્યું કે ના, એમાં જીવ હોય. ત્યારબાદ 100 વર્ષ પછી જગદીશચંદ્ર બોઝે ઝાડમાં જીવ હોય એ પ્રતિપાદન કર્યું. એ 100 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે એમાં જીવ હોય. માટે અમારો સ્વભાવ તો સુખદેવજી જડભરત જેવો દયાળુ છે અને દત્તાત્રેય ભગવાન, માટે અમે એને તોડશું. વનસ્પતિમાં જીવ છે એ પરમાત્માએ 200 વર્ષ પહેલા આગાહી કરેલી વચનામૃત. આ વચનામૃત આપણા ધર્મગ્રંથો એક વિજ્ઞાન છે, એ ક્યારેય કોઈ ધારે અથડાશે નહીં. મારે કહ્યું છે આજના સાયન્સ સાથે અથડાશે નહીં. અને પાશ્ચાત્ય ગ્રંથ બહુ નાની સપાટી ઉપર લખાય, તેમ છતાંય ત્યાંના લોકો એની ભણાવે છે. લોર્ડ મેકોલો પ્રતિપાદન કરે છે કે બીજું એને ખગોળ વિજ્ઞાન ભણાવાતું હતું, ત્રીજું વનસ્પતિ વિજ્ઞાન આખું, અને કઈ વનસ્પતિ કેવી રીતે ઉગાડાય, કઈ વનસ્પતિ કેવી રીતે કરે તો ફળદ્રુપ થાય. આજે આપણે કૃષિ યુનિવર્સિટી છે ને, એ આપણી ઋષિ મુનિઓની પરંપરાની યુનિવર્સિટીઓ છે. અને એટલે ભારતમાં સૌથી વધારે ફળદ્રુપ જમીન રહેતી હતી, અને ભારતમાં સૌથી વધારે બધી પ્રકારના પાક થતા. નાનપણથી બાળકને જ શીખવાડવામાં આવતું હતું. આ હતું. આજે કોણ તમને બાળકને કૃષિ વિજ્ઞાન શીખવાડે છે? નોકરી વિજ્ઞાન શીખવાડે છે ખાલી. પછી ચોથું કે છે કે ધાતુ વિજ્ઞાન. સ્વામી ધાતુ વિજ્ઞાન, ભારતનું એટલું બધું પ્રબળ ધાતુ વિજ્ઞાન હતું કે એને કોઈ પહોંચી શકે નહીં. આજે જેને વિક્રમાદિત્યના સમયમાં એક વરાહમિહિર નામના બહુ મહાન પ્રતિભા સંપન્ન વ્યક્તિ થયા, કે જે વરાહમિહિરે ભારતના આખા અવકાશ યુગની અને કેટલી સંશોધનો કર્યા છે. એનું સંશોધનનો આપણે લિસ્ટ વાંચીએ તો તે આપણો અચંબો પામી જાય. નૌકા કેમ બનાવાય, બીજા રથ ચક્રો કેમ બનાવાય, ગ્રહણોની ગતિઓ કેમ ચાલે છે. આ વરાહમિહિરની સ્મૃતિમાં આપણે જેને વિક્રમાદિત્ય રાજાનું સંવત મનાવીએ છીએ, વિક્રમ સંવત, એ વિક્રમ મહારાજાએ એના પોતાના એક મહામંત્રી અને પોતાના એક રત્ન કહી શકાય, એની સ્મૃતિમાં એને વરાહ સ્મૃતિ નામનો એક લોખંડનો સ્તંભ બનાવ્યો હતો. એ સ્તંભમાં સ્વામી શુદ્ધ લોખંડ 98% હતું. કેટલું? 2% જ ઓલું. અને એટલે એ મોટો વરાહ સ્મૃતિનો આજથી 2000 વર્ષ પહેલો સ્તંભ, પછી એક લૂંટારો કુતુબ નામનો આવ્યો, એને ત્યાં દિલ્હીમાં જઈને ખોડીને પોતાનું નામ લખી દીધું. હવે ઇન્દ્રપ્રસ્થ અને લૂંટારાએ દિલ્હી નામ આપી દીધું અને લઈ લીધું. એ વસ્તુ અલગ છે. ભારતીય સંસ્કૃતિને નાશ કરવા માટે ભારતના જે સંસ્કૃતિના પ્રતીકો હતા એ પણ લૂંટારાએ બદલી નાખ્યા. આપણને એની ખબર પણ નથી. મેં દરેક સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે,
પરંતુ અમેરિકામાં સમય આઝાદ ભારતથી અમેરિકા આઝાદ થયું પછી જેટલી એની મેન્ટાલિટી હતી વિદેશી આક્રમણ તરત એને નષ્ટ કરી નાખી, એનું નામ જ જ્યાં ન રહેવા દીધું. એ જ રીતે રશિયામાં, જાપાનમાં, જર્મનમાં આઝાદ પછી એની જે વિકૃતિ ફેલાવી હતી એ પણ ન રહેવા દીધી. ત્યારે કમનસીબ ભારતના કે ભારત આઝાદ તો થયો, પણ આઝાદ ભારત પછી આ ભારતના આઝાદના જે આઝાદીના ઘડવૈયાઓ હતા એમાં વલ્લભભાઈ પટેલ જેવા અપવાદ છે, સુભાષચંદ્ર જેવા, પણ એને કઈ હાથમાં આવવા દીધું નહીં. એને તો અમુક એ વખતના એ આતંકવાદી તરીકે જાહેર કર્યા હતા, જેને ભારતની સંસ્કૃતિ માટે પ્રાણની આહુતિ આપી, જે આપણા શહીદ વીરો હતા. આટલી એ તે વખતના રાજકીય નેતાઓએ ઓરિજિનલ બધી જ ભારતની સંસ્કૃતિ નષ્ટ પામે અને વિદેશી આક્રાંતાઓના ગુલામ ભારતીયો બની જાય એવી સંસ્કૃતિ, શિક્ષણ પ્રથા ખાલી આ બદલવી પડે તો જ આપણું ભારત સુરક્ષિત રહી શકે અને ઉજ્જવળ ભારતની કલ્પના થઈ શકે. જે આપણે ઋષિ વિજ્ઞાન હતું, ભલે કે છે કે કારીગર વિજ્ઞાન હતું, એમાં 18 પ્રકારના કારીગરોને, એને કલા વિજ્ઞાન કહેવાય. શિક્ષણમાં એમાં કોઈને લોખંડમાં રસ હોય તો લોખંડનું શું શું બને, શસ્ત્રમાં હોય તો કેવી રીતે શસ્ત્ર બની શકે, રસોઈ કળા હોય તો રસોઈ કળા કેમ બની શકે, સુતાર કળા હોય તો સુતાર કળા કેમ કરી શકાય, સોની કળા. એ નાના બાળકને જેમાં જેને રસ હોય એને શીખવાડવામાં આવતું હતું, કપડાં કેમ કે સારા બની શકે, એટલે એને કલા વિજ્ઞાન નાના બાળકને ભણાવવામાં આવતું હતું. પછી રસાયણ વિજ્ઞાન ભણાવવામાં આવતું હતું, શરીર વિજ્ઞાન જેને ચિકિત્સા વિજ્ઞાન કહેવાય, અને આયુષ્ય વિજ્ઞાન, આયુર્વેદ, ઔષધિ વિજ્ઞાન, આ ચિકિત્સા પદ્ધતિમાં આખું ભણાવવું. આ આપણી ભારતીય સંસ્કૃતિની મેથડ હતી અને એ એક સાથે નહોતું ભણાવાતું, ક્રમથી. મેં કીધું ને, એક પહેલા એને ગણિત વિજ્ઞાન ભણાવવાનું, પછી ખગોળશાસ્ત્ર ભણાવવાનું, પછી ધાતુ વિજ્ઞાન, પછી કલા વિજ્ઞાન, પછી મનોવિજ્ઞાન, ચિકિત્સા પદ્ધતિ, રસાયણ વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, શારીરિક વિજ્ઞાન, આ ક્રમથી ભણાવાતું. અને આજની જે લેખન પદ્ધતિ હતી ત્યારે લેખન પદ્ધતિ જ નહોતી આવી. પરીક્ષા આજની પદ્ધતિ જેવું હતું જ નહીં કે છોકરો યાદ રાખે એટલે થઈ જાય. એ સ્કૂલો, ગુરુકુળોમાં ભણી રહે, પછી એના ગુરુ આચાર્ય એ પ્રેક્ટિકલ મેદાનમાં આવે અને કે ભણ્યા બરોબર છે, પ્રયોગ કરો, અને જે પહેલા નંબરે પ્રયોગમાં પાસ થાય એને પહેલો નંબર અપાતો હતો, પ્રેક્ટિકલ થાય એને પહેલો નંબર અપાતો હતો. લખી નાખે ચોરીને કેવું, એટલે પરીક્ષામાં ચોરી કરવાનો કોઈ ચાન્સ જ નહોતો. આ આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિ હતી અને પ્રેક્ટિકલ પદ્ધતિ હતી. માટે આ પદ્ધતિ આપણે અપનાવશું. આ પદ્ધતિનો ઈરાદાપૂર્વક લોર્ડ મેકેલોએ ઇન્ડિયન એજ્યુકેશન એક્ટ નામનો કાયદો લાવી અને નષ્ટ કર્યો. અને એ નષ્ટ થયા પછી ભારતની જે પડતી થઈ એ વિશે આપણે કાલે લઈશું. માટે આજે આટલે વિષયને મનન કરીએ અને કાલ માટે આપણે તૈયાર રહીએ. જય સ્વામિનારાયણ.